શ્યામ કુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ઘણી વખત કેટલાક લોકોને ફરિયાદ રહેતી હોય છે કે ઠંડીના લીધે રાતે તેમના પગ ઠરી જાય છે। આ કારણે રાતે ઊંઘ પણ આવતી નથી। પગના તળિયાને ગરમ રાખવા માટે લોકો મોજા પહેરીને સૂવાનું પસંદ કરે છે। ઠંડીની સિઝન શરૂ થઈ ચૂકી છે। ઠંડીથી બચવા માટે કેટલાક લોકો રાતે મોજા પહેરવાનું પસંદ કરે છે। તેઓ મોજા સાથે જ સૂઈ જાય છે। જો તમે પણ આ લિસ્ટમાં સામેલ હો તો તમારી આ આદત તરત બદલી નાખજો। ઘણી વખત કેટલાક લોકોને ફરિયાદ રહેતી હોય છે કે ઠંડીના લીધે રાતે તેમના પગ ઠરી જાય છે। આ કારણે રાતે ઊંઘ પણ આવતી નથી। પગના તળિયાને ગરમ રાખવા માટે લોકો મોજા પહેરીને સૂવાનું પસંદ કરે છે। શું તમે પણ રાતે મોજા પહેરીને સૂવાની ટેવ તો નથી ધરાવતા ને? તે તમારી હેલ્થને ખૂબ નુકસાન પહોંચાડી શકે છે। મોજા સાથે સૂઈ જવાના નુકસાન જાણો। બ્લડ સર્ક્યુલેશન ઘટે છે। રાતે સૂતી વખતે વધુ ટાઈટ મોજા પહેરવાથી બ્લડ સર્ક્યુલેશન પ્રભાવિત થાય છે। આ સમસ્યાથી બચવા માટે પથારીમાં જતા પહેલા મોજા કાઢી નાખવા જોઈએ અથવા તો ઢીલા મોજા પહેરો। પગમાં ઇન્ફેક્શન। મોજા પહેરવાના કારણે પગમાં ઇન્ફેક્શન થઈ શકે છે। દિવસભર મોજા પહેરી રાખશો તો તેમાં ગંદકી અને બેક્ટેરિયા ચોંટીને પગમાં ઇન્ફેક્શનનું કારણ બની શકે છે। અનિદ્રાની પરેશાની। ટાઈટ મોજા પહેરીને સૂવાથી તમે અસહજતા અનુભવો છો, તેથી જરૂરી છે કે તમે રાતે સૂતી વખતે મોજા ઉતારી દો। ટાઈટ મોજા પગમાં ખંજવાળનું કારણ પણ બની શકે છે। રાતે પગમાં મોજા પહેરીને સૂવાથી વ્યક્તિ ગભરામણ અનુભવે છે અને અનિદ્રાની પરેશાની પણ થઈ શકે છે। ઓવરહીટિંગની સમસ્યા। રાતે મોજા પહેરીને સૂવાથી ઓવરહીટિંગની સમસ્યા થઈ શકે છે। રાતે સૂતી વખતે મોજા પહેરવાના કારણે શરીરનું તાપમાન વધી જાય છે। જો તમારા મોજામાંથી હવા પાસ થતી નથી, તો તે ઓવરહીટિંગનું કારણ બને છે। તેના કારણે મગજમાં ગરમી ચઢી શકે છે અને બેચેનીનું કારણ બની શકે છે। દિલને કરે છે પ્રભાવિત। ટાઈટ મોજા પહેરીને સૂવાથી પગની નસો પર દબાણ પડે છે અને હાર્ટ સુધી લોહી પંપ થવામાં તકલીફ પડી શકે છે। આવા સંજોગોમાં દિલને પંપ કરવામાં વધારે જોર કરવું પડે છે અને તેના કારણે હૃદયને નુકસાન પહોંચે છે।